ગુજરાતી પ્રજા છે ને, આ વર્લ્ડમાં ક્યાંય આવી પ્રજા, મને તમે દુનિયાના કોઈ પણ દેશમાં લઈ જાઓ, હું ઘર જોઈને કહી દઉં કે આ ગુજરાતીનું ઘર છે. કારણ કે સમજો કે કપડાં બહાર હુકાતા હોય એટલે સમજી લેવું કે આ આપણો છે. અને હાવ નાના નાના ઓબ્ઝર્વેશન તમારા સુધી પહોંચાડું કે ઢીલી બ્રેડને કડક કરે અને કડક ટોસ્ટને ઢીલા કરે, આનું નામ ગુજરાતી. નથી સમજાણું હજી 22 જણાને. ફર્સ્ટ વોટર્સ ઘણા છે, એમ કુંવારાય ઘણા છે. અમુક છે ને જન્મજાત બિચારા નસીબના નબળા હોય, 42 વર્ષના રહી ગયા હોય, સલમાન ખાનના સાઢુભાઈ નસીબના જ મોળા હોય. પરિમલભાઈ એ ગંજી પતે રમવા બેહે ને તો એમાં એને રાણી નથી આવતી. નથી સમજાણું હજી. આ પણ તમે મેન્ટલી અને ફિઝિકલી અહીં રહેજો તો જ મારી હારે જો. અમુક નસીબના જ નબળા હોય, 22 તેવી કન્યાઓ જોઈએ, 2.5 વર્ષ. અમારો એક મંજીરા વાળો છે મૂકો, એને બરાબર 2.5 વર્ષ કાઢી નાખ્યા. 22 કન્યાઓ જોયા પછી મને કે સાઈરામભાઈ આપણે પહેલી કન્યા જોવા ગયા હતા ને, શી ઇઝ રાઈટ. મેં હાલો હજી મોડું ન થયું કહેવાય. ગોંડલમાં અમે 2.5 વર્ષ અમે પહેલા જોવા ગયા હતા. એ બેન કાંખમાં છોકરું લઈને આવ્યા અને પાછા બેન બોલ્યા કરાક, જો મામા આવ્યા મામા. એટલે જેટલા બાકી છે એ બધાને કહું છું કાયમને માટે કે સમયસર ગોઠવાઈ જાજો. આમાં લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસ ઉપડી છે. દીકરીઓ જેટલી આ યુવાન બેઠી છે એને મોટા ભાઈ તરીકે એક મફત સલાહ આપું છું કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. ગુજરાતી પ્રજા, હું તો રામલલ્લા 500 વર્ષ પછી સનાતન ધર્મમાં આપણને બધાને દર્શન થયા. આપણે નસીબદાર પેઢી છીએ. એક આખી પેઢીઓની પેઢીઓ ભગવાન રામની માનતાઓ માનીને વહી ગઈ. સાહેબ એને એકવાર તાલીઓના ગડગડાટથી અંતરિક્ષમાં હશે તો વધાવો. એક હજારો લાખો લોકોએ રામ ભગવાન આવે આ ધરતી ઉપર. અને સૌથી વધારે યાદ કરો, મારી વાત તમારા બેઠેલા આયા એકના હૃદય સુધી જો સમજાય તો જ મારે તમારી તાલીમનું સમર્થન જોઈએ કે આઝાદી લાવવામાં પણ 2 ગુજરાતી હતા અને આઝાદી બચાવવામાં 2 ગુજરાતી છે. આ લોકો હરખું ધ્યાન નહીં રાખે ને, મને તો ગેરંટી લાગે છે પરિમલભાઈ કે આ પછીની આવતી ચૂંટણીમાં લાહોરમાં અમિતભાઈ ઉભા છે. લખી લેજો. અને પાકિસ્તાન વારે ઘડીએ બિચારું કીધા કરે છે કે અમને કાશ્મીર આપો, કાશ્મીર આપો. એને ખબર છે કે આપણા ગામમાં કોઈ ફલ્લાથી બસમાં બેઠું હોય તો જામનગર સુધીમાં સીટ નથી દેતું. આ ગુજરાતી પ્રજા. અને આપણે અહીં બેઠો બધી બહેનો બેઠી છે, આપણે કેટલા સમય પહેલા બહુ ગરબો ગાતા, યાદ કરો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, યાદ છે? તો એક કડી ગાવી પડે મારી યાર. હાલો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને મારી પાવલી નહીં તો મારી આ ગાય છે. આપણે નાના હતા, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. અને મને કોઈ પૂછેલું ઇન્ટરવ્યુમાં, સાઈરામભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતા હોય બધા નાના હોય તે? આ જામનગર મારો મામાનું ગામ છે, એટલે હું જામનગર વાળા જેટલાને મળું ને એટલે હું મામા કહીને જ બોલાવું છું, પણ બનાવતો નથી. ગાજર ફળી મારું મોહાળ છે. મુદ્દો એ કહી દઉં તમને કે પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે. આ ગરબો આપણે સાંભળતા આવીએ છીએ. આમાં પહેલી 2 કડી છે ને એ માતાજીની વંદના છે, પણ જે ત્રીજી કડી છે ને કે માતાજી, ઇફ યુ આર નોટ ગિવિંગ મી ધ દર્શન ધેન યુ હેવ ટુ બેક મી ધ પાવલી, બીકોઝ નો દર્શન નો પાવલી. બ્રહ્માંડ ભાંડોદરી પાસેથી, માતાજી પાસેથી, પાવલી વાલથી, હેતથી માગી લઈ લેવાનું સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈ છે. પહેલા અને ફરીને જ્યારે દેશને જરૂર પડી ને ત્યારે ગુજરાતે પડકારો કર્યો છે. યાદ રાખજો, હું આપણા વડાપ્રધાનને સૌથી ભાગશાળી વડાપ્રધાન એટલે ગણું છું કારણ કે 15 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માગતું હતું, અટાણા લોટ માગે છે. મારી વાત ખોટી હોય તો પાછી આપો મને. ભાગશાળી એટલા માટે કે રામ લલ્લાની અંજન સલિકાને એને સ્પર્શવાનો અવસર તો ભગવાન રામ નક્કી કરે, એ પ્રધાન હોય ભલા માણસ. 500 વર્ષમાં કેટલા આવ્યા ને હજી બીજા 500 વર્ષમાં કેટલાય જાશે,
પરંતુ ભગવાન રામલલ્લા બિરાજતા હોય એની અંજન શલિકાનો એક જ વખત થાય, એ મૂર્તિ પ્રતિષ્ઠા એક જ વખત થાય, એ ત્યારે ભગવાને નક્કી કર્યું હોય ને એ જ માણસ 11 દિવસનું અનુષ્ઠાન કરીને મિત્રો મારા તમારા દેશનો વડાપ્રધાન જ્યારે રામલલ્લા એટલે ભગવાને સિલેક્ટ કરેલા વ્યક્તિ છે, એટલા માટે હું યાદ કરાવું. અને ગુજરાતે કેટલું આપ્યું છે. જ્યારે દેશને આઝાદી વખતે જરૂર હતી, ક્રાંતિકારીઓની જરૂર હતી, ત્યારે ગુજરાતે શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા લીમડીમાંથી આપ્યા. જ્યારે ક્રિકેટમાં જરૂર તમારા જામનગરે જામ રણજી સાહેબ આપ્યા. એકવાર તાલી તો બનતી છે, એ પરંપરા ચાલુ રહી. અભિનેતાઓની જરૂર હતી ત્યારે આશા પારેખ અને સંજીવ કુમાર આપ્યા ગુજરાતે. યાદ કરો, સંગીતકારોની જરૂર હતી ત્યારે કલ્યાણજી આણંદજી ગુજરાતે આપ્યા. ઉદ્યોગની જરૂર હતી ત્યારે ધીરુભાઈ અંબાણી આપ્યા ગુજરાતે. ભૂકા કાઢી નાખે એવા ગામમાં બેઠો છું. આજ ગુજરાતી પ્રજા અને રાજકારણને જરૂર હતી ત્યારે અત્યારે પણ આપણે એવા મજબૂત માણસો આપ્યા છે. ફરીને જામનગર વાસીઓના પ્રબુદ્ધ લોકો મારી સામે બેઠા છે, બુદ્ધિજીવીઓ બેઠા છે, જે ટોળામાં ક્યાંય બહાર જાતા નથી. એના માટે પીપલ અને જલસા ગ્રુપે આયોજન કર્યું છે. ત્યારે એક જ વાક્યમાં મારી હાવ દેશી વાત છે, જો તમને સમજાય તો, કે આપણે ગુજરાતી છીએ. જામેલી બીડી હોય ને એ ફેંકતા નથી. જામેલી બીડી હોય ને, જે બીડી પીતા હોય, હા જામી ગઈ છે, એ ન ફેંકીએ આપણે. જામેલા ભાઈબંધ નહીં આપણે મૂકીએ નહીં કે ભાઈ મારો ભાઈબંધ છે, જામી ગયો છે યાર, મારી ભાઈબંધી જામેલી. જામેલો પાડોશો હોય ને તો આપણે ઘર નથી બદલાવતા. છોકરાને જામી આપણે નિહાળ નથી બદલાવતા, તો જામેલા નેતા થોડા બદલાવાય. અને રહી વાત રામાયણની, રામ રાજ્યની વાત મને કહેવામાં આવી છે, તો બહુ સરસ મજાનો પરિમલભાઈ ત્રાપજકર દાદાનો દુહો છે કે ધન કોના કોની ધરા અને ટક્યા ન કોઈના તાજ, એ રાવણ વાળું રાજ વિભીષણ ભેળું વિઠલા. બહુ સરસ મજાનો દુહો છે. અને એક દુહો જે મારા તમારા બધાના હૈયામાં વસે છે, એની ઉપર મારે એક વાત કરવી છે કે ભાગ્ય બળો તો રામ ભજ, વખત બડા કછું દે, અકલ બડી ઉપકાર કર, અને દેહ ધર્યા ફલતે. યાદ રાખો, રાવણ મરતી વખતે રામને કહે છે કે રાઘવ તમે સામર્થવાન છો એટલે નથી જીતતા, યાદ કરી રાખજો. તો કે રામ કે કેમ આવું પૂછે, બાણ લાગી ગયું છે નાભીમાં. વાતો તમે બધા જાણો છો, હું તો લોક રામાયણના પ્રસંગો ખાલી ફટાફટ તમને યાદી કરાવી દઉં. એટલે રાવણે મરતા એટલું કીધું કે રામ હું હારી ગયો કારણ કે મારો ભાઈ મારી હારે નહોતો, અને તમે જીતી ગયા કારણ કે તમારો ભાઈ તમારી સાથે હતો. એટલે અહીં બેઠેલા તમામ યંગસ્ટર્સને મારે વન લાઇનરમાં એટલું કહેવું છે કે યાદ રાખજો, લાઈફ ટાઈમ તમારા ભાઈથી મોટો કોઈ તમારો ભાગીદાર ન હોઈ શકે, તમારા બાપથી મોટો કોઈ તમારો સલાહકાર ન હોઈ શકે, તમારી બેનથી સારી કોઈ તમારી શુભચિંતક ન હોઈ શકે, તમારી માથી મોટી કોઈ તમારા માટે પ્રાર્થના કરનારી વ્યક્તિ ન હોઈ શકે, અને તમારી પત્નીથી સારી તમારી કોઈ મિત્ર ન હોઈ શકે, અને સમૂહ કુટુંબથી મોટું આ દુનિયામાં બીજું કોઈ સુખ ન હોઈ શકે. રામનું માત્ર ચિત્ર મૂકવાથી રામ રાજ્ય નહીં આવે, રામના ચરિત્રને જનમાનસમાં પ્રસ્થાપિત કરવા પડશે. આ બહુ અઘરું કામ છે, બહુ મોટું કામ છે. એટલે યાદ કરાવી દઉં, કારણ કે રામ રાવણને હરાવી શકે, એક બાણથી રાવણ જેવા દશાનનને મારી શકે. યાદ રાખજો, એ રામ, એ રાઘવ અયોધ્યાના એક ધોબી પાસે હારી જાય. અયોધ્યાનો એક માણસ એનાથી રાજી નથી, એટલે પોતાની સગર્ભા પત્નીને ભલા માણસ ઋષિના ખોરડે, ઋષિના આશ્રમે મૂકી આવી દે. આ રામ જ્યારે મારીચને બાણવા માટે યુદ્ધ બાણ ચડાવે છે, અને એ બાણમાં શું ચાવે છે, એક કવિતા નરહરદાસજીની આજથી 500 વર્ષ પહેલા લખાયેલી એક કવિતા જામનગરની પ્રજામાં કદાચ પહેલી વખત હું બોલી રહ્યો છું કે ભગવાન રામે જ્યારે બાણ ચડાવ્યું ત્યારે આસુર આયુ, જીવન જટાયું, મંદોદરી મંડન, ત્રિકોટ ગાઢ, વારિદી બાણ, આસુરી અહવતન, ગ્રહ નિબંધ, તમચર નિગર્ભ, દશ કમલ કલેવર, દેવ ત્રાસ મારીચ દેહ ભૂતિ ભૂમિ પર, સુર રાજ તાપ નર હર્ષુ કવિ, અને છલ ખેચર બલ ખુટ્ટી હૈ, રઘુનાથ ધનુષ ગણ મુઠ્ઠી તે, ये सब छुट्टे छुट्टी. કવિતા જૂના શબ્દોની છે એટલે કદાચ ન સમજાય તો હું જરાક ખોલું 2 મિનિટની અંદર કે ભગવાન રામે જ્યારે બાણ ચડાવ્યું ને ત્યારે એ બાણની અંદર આસુરનું આવ્યું. મારીચને મારતી વખતે આસુરનું જીવન ભેગું ચડાવ્યું, અને જીવન જટાયુનું જીવન પૂરું થઈ ગયું. એ ભેગા મંદોદરીએ મુંડન, મંદોદરી વિધવા થવાની હતી આ મારીચના બાણથી, નક્કી હતું. ત્રિકુટ બાદ એટલે લંકા જેવો, લંકાનો કોટ ધ્વસ્ત થવાનો હતો, સમુદ્રની માથે સેતુબંધ બંધાવાનો હતો, દેવતાઓનો ત્રાસ અહીં પૂરો થતો
થતો હતો અને 9 ગ્રહોને બાંધેલા હતા. રાવણે એ બધાની મુક્તિ ભગવાન રામના એક બાણમાં હતી. ભલા માણસ, એટલે તો એમ કહેવાય કે એક વચન અને એક બાણ, એનું નામ રામ. મને કોઈ પૂછે કે રામ એટલે, તો મને આમ મારી અંદરથી જવાબ આવેલો પરિમલભાઈ કે સૌંદર્યનો અંકુશ એટલે સીતા અને સામર્થ્યનો સંયમ એટલે રામ. મારી વ્યાખ્યા, સૌંદર્યનો અંકુશ એટલે સીતા અને સામર્થ્યનો સંયમ એટલે રામ. એથી આગળ તમારા હૃદય સુધી પહોંચે તો કે તૂટે નહીં એવી ટેક અને શૌર્યનો વિવેક એટલે રામ. તાકાત તો હોય પણ વિવેક સભર ભલા માણસ. અને એથી આગળ તમારા હૃદય સુધી પહોંચે તો વ્યાખ્યા મેં રામની હું તો શું આપું, પણ મારી રીતે બુદ્ધિ પ્રમાણે કે શ્રાપને પણ વરદાનમાં ફેરવવાની કોઠાહૂજ એટલે રામ. શ્રાપને પણ વરદાનમાં ફેરવવાની કોઠાહૂજ એટલે રામ. અને સંઘર્ષથી સામ્રાજ્ય ઘડવાની જાત્રા એટલે રામ. અને નારાયણની નર બનવાની યાત્રા એટલે રામ. તો એ રામલલ્લા પધાર્યા છે. એકવાર હાથની મુઠ્ઠી વાળીને જયનાથ કરી આખા ગુજરાતને સંભળાય એમ બોલીએ રામચંદ્ર ભગવાન કી. 12 જણા રહી ગયા. રહી ન જાતા 7 તારીખે. કારણ કે મને કોઈ પૂછેલું વિરલભાઈ કે ખરાબ સરકાર કોણ બનાવે છે, ત્યારે મેં એને કીધેલું જે લોકો મતદાનના દિવસે એસી ઓફિસમાંથી બહાર નથી નીકળતા ને એને ખબર પડે છે કે કોને મત આપવો જોઈએ. અને અમે બધું આપણે બધું અમે કઈ જમતું નથી. અરે ભાઈ તો તું ઘીરે રે ભાઈ, પાકિસ્તાન વયો જા, અફઘાનિસ્તાન વયો જા. આ દેશના ટેક્સ તારે ભરવા છે, આ દેશની વસ્તુ વાપરવી છે. અને લોક સાહિત્યનું પર્વ જ્યારે આવે ત્યારે સમજદાર માણસો ઘરમાંથી નથી નીકળતા ને એટલે તકલીફ છે. નથી સમજતા એ તો સવારમાં 7:30 વાગે પહોંચી જાય છે. જેને 500 રૂપિયાથી મત નહીં દેવો છે એ તો પહોંચી જ જાય છે. ત્યાં તો ફૂલ મતદાન થાય છે. પણ શિક્ષિતો એટલે બહુ નાનકડું વાક્ય છે પણ મને બહુ ગમે છે એટલે હું કહું છું કે દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે ને એટલી જ સજ્જનોની નિષ્ક્રિયતા ખતરનાક છે. તો આજે જામનગરના સજ્જનોને ભેગા કરીને મેળાવડો કરતા હોય ત્યારે યાદ કરાવું કે કેવું છે, કેવી હતી અયોધ્યા. રામરાજ્ય કોને કહેવાય? આનો એક દાખલો, આથી સારો કદાચ દાખલો મારી જિંદગીમાં આવ્યો નથી. મેં કોઈ પૂજ્ય ચરણ પાસેથી વાત સાંભળજો. નાનકડી વાર્તા છે, બહુ લાંબી વાત છે, હું ટૂંકમાં કહું છું કે અયોધ્યામાં રામ ભગવાનનો જન્મ નથી થયો એ પહેલાની એક સત્ય ઘટના સાંભળજો. લોક રામાયણે કેવા કેવા પ્રસંગોને જીવતા રાખ્યા છે. એક બ્રાહ્મણ સરયુને ટપવા જાય છે અને ભોળાનું ટાણું બહુ ભડકડું કદાચ શબ્દ ન સમજાય. વેરી અર્લી મોર્નિંગ, સહેજ પણ મોં હુજણું શબ્દ છે. તો હવે આખું એવું થઈ જાય છે ગુજરાતીનું ગુજરાતી કરવું પડે છે. આખી એક જનરેશન એવી આવી છે ગુજરાતી પૂછે છે અમને, સર સાઢુભાઈ નું ગુજરાતી શું થાય? મેં કીધું ઇટ્સ એ ગુજરાતી શબ્દ, પણ છતાંય સમજાવો કે એક જ દુકાનમાંથી છેતરાયેલા 2 ગ્રાહકો. અહીંયા કોઈ સાઢુભાઈ આવ્યા હોય તો એક જ મને કે વેવાય એટલે, મેં કીધું જેને વે ઉપર જોઈને વાય આવી જાય આનું નામ વેવાય. કીધું હા, બહુ દુઃખી ન થવું, પણ મુદ્દો ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે એવી જનરેશન વચ્ચે હું ઊભો છું. અને એક આખી પેઢીએ તો જેમ ટ્રાન્સ જોયો છે આખો. આપણે લેન્ડલાઇન ફોન હતા, યાદ કરો, પીપી ફોન આવતા હતા. પીપી ખબર છે ને, પાડોશી પત્ર ખાંડો, એનું ફૂલ ફોર્મ છે, કદાચ ન ખબર હોય તો કહી દો. બપોરે આવે પ્રકાશભાઈને બોલાવી દે તો પ્રકાશભાઈની હાગાઈ નવી થઈ હોય. આપણું ઘરે પ્રકાશભાઈ ઘરે આવે એટલે એને ઘરવાળાએ વાત કરે એટલે આપણે આપણા ઘરમાંથી બહાર નીકળી જવાનું. ઓહો, આપણા હૃદયની વિશાળતા તો જુઓ, જોરદાર હૃદયની વિશાળતા છે આપણી. એટલે અયોધ્યા કેવી હતી આનો એક જ દાખલો. સવારના પોરમાં મોં હુજણાના સમયમાં એક બ્રાહ્મણ નદી ટપવા જાય છે અને એનો પગ આવે તો એને ખબર પડે કોઈ પશુ નીચે છે, કાદવમાં ખૂંચેલી. તો કોઈ ગાય હતી અને પશુને જોતા એ માણસને એમ થઈ ગયું કે હા, મારો ભૂલથી પગ ગાય ઉપર આવી ગયો. એટલે એ માણસે પ્રાર્થના કરી કે બાપા મારાથી ભૂલથી આવી ગયો છે. ગાયે એ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હું આ કાદવમાં ખૂંચેલી છું અને મારી માથે કોઈ પગ રાખ્યો છે, જેનું જેનો મારી માથે પગ આવ્યો હોય એનું મસ્તક પણ મારા જેવું થઈ જાય. એટલે પશુનું મસ્તક થઈ ગયું. સાંભળજો, વાત લોક રામાયણની છે, આને ક્યાંય ગૂગલમાં ગોતવા નહીં જતા. લોકોએ કેવા કેવા પ્રસંગો જોડેલા છે. તો બરાબર પશુ જેવું થઈ ગયું. 6:30 સમય થયો. બ્રાહ્મણો બીજા બધા સ્નાન કરવા આવ્યા એટલે આ બ્રાહ્મણ રોતો તો મને મારી નાખો ભાઈ, આત્મહત્યા મારે કરવી નથી, એ શાસ્ત્રમાં પાપ કહેવાય, પણ મારું મસ્તક આમ પશુનું થઈ ગયું છે. કારણ તો કે અહીંયા એક ગાય છે, એ ગાયનો મને શ્રાપ લાગ્યો. ટૂંકામાં વાત કરતા વાર લાગે. બધા જ બ્રાહ્મણોએ ભેગા મળી અને કાદવમાંથી ગાયને બહાર કાઢી. એક વડીલ બ્રાહ્મણે વિનંતી કરી કે માં, ભૂલથી પગ લાગી ગયો છે, તારા શ્રાપનું નિવારણ કે. અને ત્યારે ગાયે કીધું કે શ્રાપ મિથ્યા તો ન થાય,
પરંતુ કોઈ એવી સ્ત્રી, કોઈ એવી પતિવ્રતા સ્ત્રી, કોઈ એવી પતિવ્રતા નારી કે જેણે પરપુરુષનો ખ્યાલ સપનામાં ન કર્યો હોય, આવી કોઈ સ્ત્રી આવી અને આની માથે જો પાણીનો ઘડો રેડી જાય તો આ પુષ્પાછો હતો એવો ને એવો થઈ શકશે, બાકી એને મનુષ્ય સાથે પશુની જેમ જીવવું પડશે. એટલે બધા જ બ્રાહ્મણો વિચાર કરે છે. સાંભળજો, અયોધ્યાના પાદરમાં બનેલી ઘટના, કે એવી સ્ત્રી ક્યાંથી ગોતવા જ આવી? એક વડીલ બ્રાહ્મણે કીધું છે. કોણ? તો કે દશરથની પત્ની કૌશલ્યા. હાલો જાય. અને રાજ રજવાડાઓમાં તમને ખબર છે કે 2-3 કોમ સિવાય બધા એલાઉડ નહોતા રાણીવાસમાં જવા માટે. તો એમ બ્રાહ્મણો જઈને વિનંતી કરે છે મહારાજા દશરથને કે આપને મળવા નહીં, મહારાણી સાહેબને મળવું છે. ભૂદેવો ખાસ પધારો. અને બપોર થઈને પહોંચ્યા. ભૂદેવોના આખા મંડળ કીધું એક બ્રાહ્મણને શ્રાપ થયો છે, અને કોઈ એવી સ્ત્રી જેને પરપુરુષનો ખ્યાલ સપનામાં પણ ન કર્યો હોય, આવી કોઈ સ્ત્રી આની માથે પાણીનો ઘડો રેડે તો જ માત્ર આ શ્રાપમાંથી એને મુક્તિ મળે એમ છે. માં, કાલ સવારનો પોર થાય અને આપ આવો તો આ બ્રાહ્મણ બચી જાય. ત્યારે કૌશલ્યાની આંખમાંથી દળદળા હોંડાની ધાર હતી કે મને તમે એને યોગ્ય સમજી, એ બદલ હું તમને ભૂદેવો વંદન કરું છું. 1 વાર નહીં, 1000 વાર આવે. કૌશલ્યા કાલ હવારના પોરમાં આવશે, આપ ચિંતા નહીં કરો. સાંભળજો, બીજો દિવસ હવાર પડી અને બાનડીને, દાસીને ઉઠાડી કૌશલ્યાએ. વાત હવે શરૂ થાય છે જામનગર. સાંભળજો બરાબર કે બેટા જાગો, આપણે હવારના પોરમાં જવાનું છે. ઓલી દાસી પૂછે છે કે માં અત્યારે કઈ બાજુ? તો કે એક બ્રાહ્મણને શ્રાપ થયો છે અને સપનામાં પરપુરુષનો ખ્યાલ ન કર્યો હોય ને એવી કોઈ સ્ત્રીએ ઘડો રેડવા જવાનું છે, એટલે હું જાઉં છું. તો અયોધ્યાની દાસીએ માં કૌશલ્યાને કીધું તો માં, આના માટે રાજરાણીએ ધક્કા ન ખાવાના હોય, આ કામ તો અયોધ્યાની દાસી કરી આવે. અને અયોધ્યાની દાસી તો કે તો રથ મારો લઈને જાજે, કારણ કે એક બ્રાહ્મણને બચાવવાની વાત છે ને. અયોધ્યાની દાસી મહારાણી કૌશલ્યાનો રથ લઈને પોરમાં નીકળી એટલે વાળવા વાળી બાઈએ પૂછ્યું કે બેન અટાણે કઈ બાજુ? તો કે એક બ્રાહ્મણને આવી રીતે શ્રાપ થયો છે અને પરપુરુષનો ખ્યાલ ન કર્યો હોય ને એવી કોઈ સ્ત્રીએ ઘડો રેડવાનો હતો એટલે જાઉં છું. તેથી હામેણો મૂકીને અયોધ્યાની વાળવા વાળી બાઈએ કીધું કે તો આના માટે રાજની દાસીએ ધક્કા ન ખાવાના હોય, આ કામ તો હું કરી આવું. ભલા માણસ, ટૂંકામાં વાત કહું કે બ્રાહ્મણ માથે વાળવા વાળી બાઈએ પાણીનો ઘડો રેડ્યો અને બ્રાહ્મણ મુક્ત થયો. આ બધાએ તમામ ક્ષેત્રના તમામ વર્ગના લોકોનું ચારિત્ર જ્યારે આ લેવલનું હોય ને, અહીંયા રામ આવે. તો રામ રાજ્યની કલ્પના ફરીને કહું છું, એમ એ રાજાની કલ્પના નથી, એ ભગવાન રામની કે દશરથની કલ્પના નથી, એ પ્રજાનું સપનું છે સાહેબ. રામ રાજ્ય કેવું હોય એ કોઈ રાજાએ નથી બતાવેલું, એ પ્રજાનું સપનું છે. આપણે અહીંયા બેઠેલા છીએ, એને નક્કી કરવાનું છે કે આપણે આપણા દેશને ક્યાં લઈ જવો છે. આપણે આપણું જામનગર કોના હાથે આપવું છે? 500 વર્ષ પછી પાવાગઢની ધજા ફરકી છે સાહેબ. 500 વર્ષ પછી પાવાગઢની ધજા, 500 વર્ષ પછી મહાકાલની આરતી બની છે સાહેબ. 500 વર્ષ પછી. હું તો ખાલી આ મુદ્દાઓ એટલા કહું છું કે આ બીજા કરી જ હકતા હતા આની પહેલાની સરકાર હોય, પણ નથી કરવામાં આવ્યા. એટલે યાદ કરાવું કે આજ સુધીમાં મેન તમે સમજણા થયા ત્યારથી જોતા આવ્યા છીએ કે વિદેશના નેતાઓ આવે તો એને કાં ચાદર ચડાવવા માટે લઈ જવામાં આવતા હતા અને કાં ફાધર પાસે લઈ જવામાં આવતા હતા. એના બદલે હવે વિદેશથી પ્રધાન આવે તો એ ગંગા આરતી કરે છે સાહેબ. અત્યાર સુધીના બધાને તમે જોયા હો તો એ કા ફાધર પાસે ગયા હશે ને કા ચાદર ચડાવવા ગયા હશે. આ ગંગા આરતી કરતા આપણે, અને જાપાનના વડાપ્રધાન આવ્યા ને ત્યારે મોદી સાહેબે બરાબર ગંગા આરતી કરાવી ને બરાબર કીધું. જાપાનના વડાપ્રધાન ગોટે ચડી ગયો. એ કે સાહેબ તમે ફાસ્ટેસ્ટ ટ્રેનની વાત કરો, તમારી પાસે આટલો બધો સમય છે? ત્યારે એણે એમ કીધું કે તારા દેશમાં ને અમારા દેશમાં તફાવત શું હોય? તો કે થેમ્સની નદી હોય કે એના પાણીમાં, નદી તો અમારા કરતા મોટી છે પણ સાંજ પડે કોઈ નદીની આરતી ઉતરતી હોય એવો કોઈ દેશ હોય તો એકમાત્ર. જ્યાં ડુંગરાની પૂજા થાય, જ્યાં પહાડોની પૂજા થાય, જ્યાં પથ્થરોની પૂજા થાય. એક વાત કહીને મને જે સમય પ્રમાણે મારે હાલવાનું છે, કારણ કે આમ તો 3 કલાક લગી, હજી તો ખાલી જભો ગરમ થયો છે. 3 કલાક લગી બોલી શકાય, પણ તમે બીજો ખર્ચો કર્યો છે તો એનો વારો આવવો જોઈએ. માનવું. મારો કહેવાનો અર્થ એ છે કે મારે તમે એટલું જ કેવું, રામરાજ ક્યારે આપણે રામાયણ જોઈ નથી એટલે આખી એમ થાય કે રામ હીરો છે, સીતાજી કહું છું. તો લોક રામાયણનો પરિમલભાઈ એક પ્રસંગ કે શ્રુતકીર્તિ અડધી રાતે પાછી આવે છે, કૈકેયીને જગાડે છે. સાંભળજો આ પ્રસંગ, તમે કદાચ ક્યાંય નહીં સાંભળ્યો હોય. શ્રુતકીર્તિ જગાડે છે સુમિત્રા સાથે. માં કૈકેયી
હવે તો ભરતજી પણ નંદીગ્રામમાં રહી ગયા છે, ઘટનાક્રમ તમને ખબર છે. અને ચરણ પાદુકા શત્રુઘ્નને આપીને આવતા રહ્યા છે. અને પછી તો શ્રુતકીર્તિ એટલે શત્રુઘ્નની પત્ની એમ કે છે પણ 3 દિવસ થઈ ગયા, પાદુકા રામાયણમાં રાજસિંહાસન ઉપર મૂકી દીધી અને શત્રુઘ્ન દેખાતા નથી. શું વાત કરો છો? તો કે આ શત્રુઘ્ન દેખાતા નથી. અને ત્યારે શત્રુઘ્નની પત્નીએ કઈને પૂછ્યું કે માં એક સવાલ પૂછું, ખરેખર તમને રામ વાલા નહોતા કે તમે રામને 14 વર્ષ આમ ધકેલી દીધા બહાર? અને ત્યારે કઈ આપડાની ધાર છે ને, કઈ જવાબ આપે છે. એક શ્રુતકીર્તિ, તને આ ખબર ન હોય એટલે કહું છું, હું યોદ્ધા છું. શંબરના યુદ્ધમાંથી મેં દશરથનો જીવ બચાવ્યો હોય તો ભલા માણસ હું મારા છોકરાને મારું એવો તો નથી, પણ હું જ્યારે મારા 4 દીકરાઓને યુદ્ધ કળા શીખવતી હતી, નાના હતા, વશિષ્ઠ બાપજીને ત્યાં નહોતા ગયા, એ પહેલાની વાત છે. હું યુદ્ધ કળા શીખવતી હતી ત્યારે એક વખત મેં એક કબૂતર આમ કરીને આમ નિશાન સાંધવાનું કીધું. ઓલા સામે પીપળા ઉપર કબૂતર છે ને, અહીંયા નિશાન સાંધે ભરત ઉભો થા, અને અહીંયા બરાબર આ કબૂતર ઉપર નિશાન સાંધે. આમ કરીને આમ ભરતે બાણ તો સંધાન કર્યું, પણ કબૂતરની આંખ જોઈને દૂરથી નિશાન સાધ્યા પછી એને એમ કીધું કે માં, એક પ્રાણીને મારીને મારી પ્રવીણતા, મારી દક્ષતા સાબિત કરવાની હોય ને તો મારે એને નથી મારવું. એમ કરીને બાણ મૂકી દીધું. ભરત, તારી માં તરીકે હું તને કહું છું કે કબૂતરને વિંધી નાખ. તો કે નહીં માં, હું એક પ્રાણીની હત્યા નહીં કરું. ભરતે બાણ મૂકી દીધું અને રામને ઊભા કર્યા. સાંભળજો, નાનકડા 10-12 વર્ષના કદાચ રામ હશે. કઈ વાત કરે છે શ્રુતકીર્તિને. રામ ઊભા થાવ, મારો. અને રામે સીધું બાણ લઈ અને ઠઠ કરતું બાણ માર્યું. કબૂતર ઓલી બાજુ વિંધાઈ ગયું અને ભરતને હબાકો નીકળી ગયો. મોટા ભાઈ, આપણી પ્રવીણતા સિદ્ધ કરવા માટે એક નિર્દોષ પક્ષીની બલિ ચડાવી દીધી, તમને જરાય દયા ન આવી? ત્યારે રામે, પરિમલભાઈ, જવાબ આપ્યો હતો, બાળક રામે, રામ લલ્લાએ, કે આ પક્ષીની હત્યા થઈ છે એ વિચાર મારી માએ કરવાનો હોય, મારે કરવાનો ન હોય. મેં તો મારી માની આજ્ઞાનું પાલન કર્યું છે. અત્યારે મારી માં ગુરુ છે મારી, એણે મને એમ કીધું કે બાણ માર એટલે મારી જ દેવાનું હોય. એ મારી માએ જોવાનું છે કે આને પાપ લાગશે, આનાથી હત્યા થશે. અને ત્યારે કઈ એમ કીધું જરાક દોડીને શત્રુઘ્ન લેતો આવતો, એટલે એ પક્ષી લેતો આવતો. તો શત્રુઘ્ન પક્ષી લઈને આવે છે તો એમાંથી લોહીનું ટીપું નહોતું નીકળ્યું. એટલે ચારેય ભાઈઓને સ્પર્શે છે કે માં, આ તો લાકડાનું બનાવેલું પક્ષી છે. અને ત્યારે કઈ કહે છે કે હું યોદ્ધા છું, હું તમને બાણ વિદ્યા શીખવી રહી છું, વધ વિદ્યા નહીં. એ તો તમને મોટા થાઓ ને ત્યારે ખબર પડી જ જાય કે કોને મારવાનો છે અને કોને બાકી રાખવાનો છે. પણ ભરત, તું લાગણીશીલ છો એટલે તે માની વાતને અવગણીને પણ બાણ ન માર્યું. અને રામ સંવેદનશીલ છે એટલે રાજ કરવા માટે યોગ્ય રામ છે. રાઘવ, હું તને કહું છું કે અયોધ્યા તો આવડી કમથી છે, દશરથે બનાવેલી અયોધ્યા આવડી છે, એનો તું રાજા બને ને એના કરતા મારા તને આશીર્વાદ છે કે તું આખા આર્યવર્તને અયોધ્યા બનાવ. આખા આર્યવર્તને અયોધ્યા બનાવો દોસ્તો. એટલે રામ ત્યાંથી નીકળ્યા ફરીને. આ રામ રાજ્ય આપણું રામ રાજ્ય કેવી રીતે આવે કે અહીં બેઠેલો એક વ્યક્તિ નક્કી કરે, રાહ જોઈને બેઠો છે કે બહારથી કોક મંગળ ગ્રહમાંથી આવશે અને એ રામ રાજ્ય. કોઈ આમ નહીં કરે ભાઈ. આપણે જ, તમે તમારા જામનગરને પ્રેમ ન કરતા હો તો તમે ક્યારેય દેશને પ્રેમ ન કરી શકો. આ યાદ રાખજો. પાણીની બોટલ ફેંકતી વખતે કે મોટા પકલા હવાઈ ચોકનું પાન ખાઈને ઠૂકતી વખતે તમને વિચાર આવે ને કે આ મારી માનો ખોળો છે, આ મારે બગાડાય નહીં, ત્યારે રામ રાજ્યની શરૂઆત થશે. મારા પેટની અંદર મારે નોનવેજ ન નખાય, મારા હોઠ ઉપર સિગરેટ મૂકીને મારે ભલા માણસ રોલ મોડેલની કોપી ન કરાય, આ મારે હું ખારવું. એ દરેક વ્યક્તિ અહીં બેઠેલો વિચારે કે હું ટેક્સ ચોરી નહીં કરું, હું સન્માન કરું, હું મારા સર્જકોનું સન્માન કરું, હું મારા કલાકારોનું સર્જન કરું, નેતાઓને આપણે તો સિક્કા મારી દિલ્હી સુધી, ગાંધીનગર સુધી, અને હવે કે આ લોકો કઈ કરતા નથી. આવું કહેવા વાળા, યાદ રાખજો, જમાનો બહુ બગડી ગયો છે. આવું કહેવા વાળાને કહું છું કે મારા તમારાથી ઘર માંડ હાલે છે તો કોઈ આખો જિલ્લો ચલાવે છે, એનું ટેન્શન તો જુઓ તમે. કોઈ આખો દેશ ચલાવે છે, કોઈ આખું રાજ્ય ચલાવે છે. યાર, એની ક્યારેક હાલત તો જોજો, એની પર્સનલ લાઈફ. હું તો કેટલા બધા નેતાઓ સાથે, કેટલા અભિનેતાઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છું. એટલે કે એને, અને ફરીને છેલ્લી વાત 2 મિનિટમાં મારા સમય પ્રમાણે માસ્તર છું, એટલે કે જો ગીતાજીનો 10મો અધ્યાય, ગીતાજીનો થોડો ઘણો અભ્યાસ કોઈને હોય ને તો ગીતાજીના 10મા અધ્યાય 27મો શ્લોક મને બહુ ગમે છે, કે જેમાં ભગવાન સ્વયં એમ કહે છે કે નરાણામ ચ નરાધિપમ, અર્થાત મનુષ્યમાં તું મને રાજા જાણ.
આ ભગવાનના શબ્દો, મારા નથી, સહેજ પણ ચોરેલા નથી. સ્વયં નારાયણ એમ કહે છે કે ભગવાન મનુષ્યોમાં તું મને રાજા જાણ. તો લોકશાહી તો અત્યારે ચાલુ છે. હવે રાજા કોણ? તો કે તમારા MP, તમારા MLA, તમારા મુખ્યમંત્રી, તમારા પ્રધાનમંત્રી, તમારા અધિકારીઓ, જે આખો જિલ્લો ચલાવે છે એ આપણા રાજા છે. તો હવે ભગવાનનો અંશ છે એમાં. આ સ્વયં ભગવાને કીધું છે. આ એક શ્લોક સમજ્યા પછી મેં પરિમલભાઈ નક્કી કર્યું, કોઈ નેતા વિશે આપણે ક્યારેય કાંઈ એમ કહેતા નથી કે આ બરાબર કામ નથી કરતો. એ બરાબર જ કરતો હોય છે, લોકો સુધી પહોંચતું નહીં હોય બરાબર માણસ. આ ગીતાજીની સાક્ષીએ મને સમજાણું છે. એટલે ઘણાથી મેં કીધું એમ કે ઘર નથી હાલતું. અને છેલ્લી વાત, સિંહાસન ન ગમતું હોય ને, સિંહાસન ઉપર આપણે બેહવા જાય અને સિંહાસનમાં ખીલી લાગે ને, તો ખીલીને હથોડી મરાય. છેલ્લું વાક્ય છે, જો તમને સમજાય તો. હાવ દેશી ભાષા. સિંહાસનમાં બેહવા જાઓ અને ખીલી લાગતી હોય ગમે તે જગ્યાએ, તો ખીલીને હથોડી મરાય. એના લીધે સિંહાસન ન છોડી દેવાય. સમજદાર માણસો છો. એ હથોડી છે 7મી તારીખે તમારા હાથમાં, તમારા ટેરવામાં. અને હથોડી છે EVM, જેના થકી તમે આ દેશ, મત તમે કોઈ પાર્ટી માટે આપતા જ નથી. આ વેમમાંથી નીકળી જાજો. મત તમે તમારા સંતાનો માટે આપો છો. કે તમે કેવું જામનગર સંતાનોને દેતા જાઓ છો, તમે કેવું ગુજરાત, તમે કેવું ભારત તમારા દેશને દેતા જવાના છો, એના માટે તમે મત આપો છો ફરી ફરીને. અને ઓલી શાય ઓલી બેન કરે છે ને, ખબર છે, અવિલોપ્ય શાય કહેવાય એને. અવિલોપ્ય શાય એવી સરસ લાગે છે ને. અમારા પાડોશના બેન તો મતદાન દેવા ગયા નહીં, વળી પાછા ગયા કે બેન આનાથી મહેંદી મૂકી દો ને. આ ગુજરાતી વર્જા મેકડોનાલ્ડને ફોન કરીને પૂછે કે જરા ઘરે પીઝા કેમ બનાવાય. આના રસ્તા શીખવાને. છેલ્લી વાત કહીશ કે ગુજરાતીઓ છે ને એ બદલા લેવાની માસ્ટર માઇન્ડ ગેમ છે આપણી પાસે. ખરેખર આ ગાંધીજીને કોઈએ ડબ્બામાંથી ઉતારી દીધેલા, યાદ છે આ રસ્તો? આ બધા આપણે ભણી ગયા. અને હળવેક દિન મહાત્મા બેરિસ્ટર ગાંધીજી એ બીજા ડબ્બામાં ચડી ગયા હોત તો દેશ કદાચ સમયસર આઝાદ ન થાત. પણ ગાંધીજીએ નક્કી કર્યું કે હે ધોળી આવો, તમે મને ડબ્બો છોડાવ્યો છે, પણ હું જો તમને દેશ ન છોડાવું તો ગુજરાતી મટી જાઓ. મુદ્દો નંબર 1, ત્યારે અમુક વડીલો કદાચ એમાં હાજર હશે. મુદ્દો નંબર 2, 2014માં આપણા વડાપ્રધાનને કોકે ચાવાળા કીધા અને કૂટી નાખ્યા સાહેબ. મુદ્દો નંબર 2, આ બીજાના સાક્ષી. ત્રીજો મુદ્દો તમારા જ ગામમાં થયેલો. હમણાં મેં કીધો, NMMCમાં મારો કાર્યક્રમ હતો પરિમલભાઈ. પહેલો હાસ્ય કલાકાર હતો કે હું અહીંયા પરફોર્મ કરતો હતો. એના માટે તમારે તાલી વધાવવી જોઈએ મને. પહેલા તો ગૌરવ સન્માન, હાસ્ય કલાકાર તરીકે હું પહેલો હતો. ઓલી આજે તે કીધું ને આકાશ કે ઓલી રિહાણાબેન, એ 5 પહેલાનો એનો એક વિડીયો છે. કોઈ એને કીધેલું કે 74 કરોડ તમારી ફી છે, તો ઇન્ડિયામાં કેમ તમારા પ્રોગ્રામ નથી થતા? 5 વર્ષ પહેલા એ બેન ક્યાં કે એવું બોલ્યા હતા કે ઇન્ડિયા બહુ ગરીબ દેશ છે. આવું એ બેન મીડિયાની સામે બોલ્યા હતા. એ આપણા મુકેશભાઈ અંબાણી સાંભળી કે હા વાંધો નહીં, ગુજરાતીનો બદલો કેવો હોય સાંભળજો. કાંઈ વાંધો નહીં બેટા, મારા દીકરાને લગ્ન આવવા દે. જે ગામમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ન હોય એ ગામમાં તને ઉતારીને આખી રાત જો નચાવવું નહીં તો ગુજરાતી મટી જાવ. અને સામે પાછા અમિતાભ બચ્ચન એટલે રિહાના તેજુનું બોલતી જ બંધ થઈ ગઈ, કારણ કે એને 50,000 કરોડનો પ્રોગ્રામ કર્યો. એક જ પ્રોગ્રામે આખો દાડો વાટો ઉપાડી લીધો. તો કહેવાનો અર્થ એ છે કે આપણે ગુજરાતી છીએ, આપણને ખબર છે આપણે શું કરવાનું છે ફરી ફરીને. એટલે કોઈ નાતી અને જાતિ માટે નથી મત આપતા. ફરી ફરીને તમે તમારા માટે મત આપો છો. કુતુબજાતના શેરથી મારી વાતને પૂરી કરું તો ઢગલા ફરી તો સારું, સરિતા દૂધ ને દહીંની ફરી છલકાય તો સારું, જમાનો વેજીટેબલ ઘી તણવા જાય તો સારું. અને અમારા 100 સંતોના દિલમાં એક જ અરમા છે કે અમારો દેશ નંદનવન ફરી થાય તો સારું. અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. અમે ભાઈ ગણાતા એક કસાઈ થાય છે આજે. વતનવાળા ઉઠો, દુઃખની ઘટા ઘેરાઈ છે આજે. કે હિમાલયના હૃદયમાં આગ ભડકા થાય છે આજે. અને વતનની લાજ આવે ટાણે જો સચવાય તો સારું. અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું. અમારો દેશ નંદનવન ફરીથી થાય તો સારું.